ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જૂનાગઢમાં ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મચ્છર ઉત્પત્તિ સ્થળો શોધવા માટે અને નાબૂદી માટે કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર ઓમપ્રકાશ, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, જ્ઞાનબાગ ગુરુકુળના સ્વામી પ્રીતમ સ્વરૂપ દાસજી તથા સ્વામી જગત પ્રકાશ દાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાએ વરસાદની સિઝન બાદ થતા રોગ મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા જેવા વેક્ટરજન્ય રોગ સામે લડવા માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજી અપનાવી છે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ શરૂઆત કરી છે. ડ્રોન ટેકનોલોજીથી મહાનગરપાલિકાના વિસ્તારમાં સર્વે કરી મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધવામાં આવશે, જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ના હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલા પાણી મેલેરિયા, ફાઇલેરિયા અને ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે, તેમજ ચોમાસા બાદ સાનુકૂળ પાણી ભરાતા પાત્રો મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે 7-10 દિવસની અંદર મચ્છરને લાર્વા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ સમસ્યાના સમાધાન રૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારની 2030 સુધીની મેલેરિયા મુક્તની જે અભિયાન છે એ અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડ્રોન સિસ્ટમથી જે વરસાદને બાદ અમુક જગ્યા ઉપર પાણી ભરાવા, ગંદકી થવી, કંઈક ધાબા ઉપર પાણી ભરાણા હોય અને એનાથી મચ્છરનું ઉત્પત્તિ થતી હોય છે ને એ મચ્છરોથી રોગ થતા હોય છે. પછી ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય, એવા અનેક રોગો આવા મચ્છરોથી થતા હોય છે ને એમના નાબૂદી માટે, કારણ કે ટીમ છે એ ગ્રાઉન્ડ વર્ક ઉપર કામ કરતી હોય છે, પણ અગાશી હોય એવી જગ્યાઓ દૂર હોય છે કે જ્યાં રડારમાં ન હોય. તો આજના એ યુગની અંદર ડ્રોન પદ્ધતિ સૌથી મહત્ત્વની પદ્ધતિ છે કે જેથી એક ડ્રોનથી આખું વિડીયોગ્રાફી થાય, એમના દ્વારા દેખાય કે ક્યાં કચરો છે, ક્યાં પાણી છે, ક્યાં ગંદકી છે, કોઈની અગાશી, ધાબા ઉપર કે પાણીની ટેન્ક ખુલ્લી છે. એટલે આવી જગ્યાઓ પર મચ્છરોનું પ્રમાણ ઉપદ્રવ થવાનું સૌથી વધારે એ જગ્યા હોય છે. એને આઈડેન્ટિફાઈ કરી અને પછી એમની ઉપર દવાનો સ્પ્રે છંટકાવ કરી અને એ મચ્છરો જે ઉત્પન્ન થતા હોય છે એમને નાબૂદ કરી અને આવા રોગો નાબૂદ કરવાનું કામ આજે ડ્રોન સિસ્ટમથી કરવાનું શરૂ કર્યું છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કમિશનર શ્રી ઓમપ્રકાશજી અને સ્વામિનારાયણ ગુરુકુળ, જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો અને વિદ્યાર્થી મિત્રોની સાથે આજે શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે એક બાળકોની અંદર પણ નવો વિચાર આવે કે નવી ટેકનોલોજી કઈ રીતે છે, કઈ રીતે સરકાર કામ કરી રહી છે. અને તમામ અધિકારીશ્રી અને નરેન્દ્રભાઈ ખૂબ જ ગંભીરતાથી એક નવી ટેકનોલોજી કે જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોનને પહોંચાડી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવા ઉપદ્રવ ન ઉપજે એમના માટેના પ્રયત્નોનો આજે શુભારંભ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે. ત્યારે હું કમિશનરશ્રી અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાંસદશ્રીના કાયમને માટે સહકારથી આપણે જૂનાગઢને રોગમુક્ત બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય જેટલા પણ રોગો છે આ રોગોને નાબૂદીકરણ માટે આપણે બધાને ખબર છે કે મોન્સૂન પછી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાતો હોય છે અને આ જ પાણીમાં મચ્છરના લાર્વા ઉત્પન્ન થતા હોય છે. આ લાર્વાથી ઘણી બધી બીમારીઓ જેમ કે મલેરિયા, ચિકનગુનિયા અને ઘણા બધા એવા લાર્વાવાહકજન્ય રોગ હોય છે જેના કારણે પોસ્ટ મોન્સૂન આપણે ઘણી બધી તકલીફ ભોગવવી પડે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવા ઇનોવેશનના તરીકે શહેરના તમામ એવા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શિકાયત હોય ત્યાં ડ્રોન મારફત આખા સિટીનો સર્વે કરવામાં આવશે. આ
ડ્રોન મારફત લગભગ 130 સ્ક્વેર કિલોમીટરનો સર્વે કરવામાં આવશે. આમ જૂનાગઢનો વિસ્તાર 56 સ્ક્વેર કિલોમીટરનો છે, તો લગભગ સિટીનો 2 વખત સર્વે થશે. અને આ સર્વે થયા પછી જે પણ આજે એરિયા જ્યાં પાણી ભરાવાના આપણને જોવા મળે છે, ટાયર જોવા મળે છે, ખુલ્લી ટાંકીઓ જોવા મળે છે, અથવા કોઈ પણ વોટર સ્પોટ જોવા મળે છે, આ સ્પોટ ઓટોમેટિકલી એઆઈ અને મશીન લર્નિંગના યુઝથી સોફ્ટવેરમાં અપડેટ થઈ જતું હોય છે. આપણા જે પણ ફિલ્ડ લેવલના વર્કર છે અને આ માહિતી ઓટોમેટિકલી મોબાઈલ એપ્લિકેશનના મારફત મળી જતી હોય છે કે શહેરમાં આ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે. આપણી ફિલ્ડ ટીમ્સ દ્વારા આ સ્થળ ઉપર પહોંચીને એન્ટી લાર્વલ મેજર્સ કરવામાં આવે છે. પરંતુ અમુક એવા સંજોગો જોવા મળે છે જ્યાં આપણે ફિલ્ડ ટીમને પહોંચવાનો બહુ મુશ્કેલ બને છે. ધારો કે કોઈ ઊંચી ટાંકી હોય, કોઈ બિલ્ડિંગના ઉપરનો વિસ્તાર હોય, અથવા ઇનએક્સેસિબલ એરિયા હોય જ્યાં ચારો બાજુ જાડી ઝાંકરા હોઈને પહોંચી નહીં શકતા હોય, તો ત્યાં પછી ડ્રોન મારફત ત્યાં દવાનો છંટકાવ કરીને લાર્વાને નષ્ટ કરવામાં આવે છે. લગભગ 400 કલાક 400 કલાકનું આપણે એક સ્પ્રેઇંગનો આ ટેન્ડરમાં જોગવાઈ કરી છે અને 130 સ્ક્વેર કિલોમીટરના સર્વેની જોગવાઈ કરી છે. આ પરિયોજનાથી આપણને નવા સ્પોટ મળશે જ્યાં અત્યાર સુધી આપણને મળતા ન હતા, તો નવા વધુમાં વધુ સ્પોટ મળશે અને જ્યાં આપણે કામ નહીં કરી શકતા હતા ઇનએક્સેસિબલ એરિયામાં આપણે છંટકાવ પણ કરી શકીશું. મને ખૂબ અપેક્ષા છે કે આ કાર્યક્રમ મારફત આપણા જે મલેરિયા અને મચ્છરજન્ય રોગો જે છે આમાં ઘણું બધું ઘટાડો જોવા મળશે અને શહેરના આપણે એક સ્વચ્છ વાતાવરણ આપી શકીશું. ભવિષ્યમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ નવા ઇનોવેશન કરીને કેવી રીતે જન સુખાકારીમાં ફાયદો થઈ શકે છે આને માટે પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માનનીય એમપી શ્રી, માનનીય એમએલએ શ્રી, જ્ઞાનબા ગુરુકુલના સ્વામીજી અને તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. હું તમામનો આભાર માનું છું અને જૂનાગઢના તમામ નગરજનોને કેવી રીતે વધુમાં વધુ ફાયદો થાય આને માટે જૂનાગઢ મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આનું આ પ્રણ જે છે આ ફરીથી દોહરાવું છું. જૂનાગઢ ઓલ ઇન્ડિયા પોસ્ટલ RMS દ્વારા ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી, 8મા પગાર પંચની રચના કરવી, ડી અને DR 18 મહિનાનું એરિયસ ચૂકવવું જેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી. ધરણા કર્યા છતાં પણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વધુ જ્વલંત આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ધરણા કાર્યક્રમમાં સેક્રેટરી MD જોશી, પ્રમુખ LR જોટવિયા સહિતના મોટી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા. અમારે CHQના આદેશ મુજબ ધરણા કાર્યક્રમમાંનો ગોઠવો છે. એમાં અમારી જુદી જુદી પ્રકારની ઘણી માગણીઓ છે. અત્યારે અમારું યુનિયન છે એ માનો દેશમાં માન્ય યુનિયન છે. 22 રાજ્યની અંદર અત્યારે એ અમારે યુનિયનના ધરણાના કાર્યક્રમ હાલે છે. એ દરેક કાર્યક્રમની અંદર દરેક જગ્યાએ કર્મચારીઓ ને પેન્શનરને એ બધા ભેગા થઈ ધરણામાંનો ગોઠવેલ છે. ગવર્મેન્ટની અમુક માગણી માન્ય કરેલી હોવા છતાં એ માનો આપતા નથી. એટલે એ અનુસંધાને દેશ લેવલથી આદેશ મળ્યા મુજબ અમે આ માનો જે ધરણાનો કાર્યક્રમ ગોઠવેલ છે. અમારી માંગણી છે કે એક તો 18 મહિનાનું અમારું એરિયસ છે એ માનો રોકી રાખ્યું છે. પછી અમને જે કોમ્યુટેશનનો ભાગ છે એ 15 વર્ષ સુધી કાપે છે, એ 12 વર્ષે કાપવાનું અમે માગણી કરી છે. એ ઉપરાંત અમારે 80 વર્ષ પૂરા થાય ત્યારે 20% આપે છે, એના બદલે 65, 70, 75 ને 80માં વર્ષે 5% આપવા એવી માગણી છે. એ એકય માગણી માનો કરી પણ હજી સુધી એ માન્ય કરેલ નથી. સંસદીય બોર્ડે મંજૂર કરી છે પણ ગવર્મેન્ટ હજી એક્સેપ્ટ કરતી નથી. એ માગણી છે અમારી. આજની તારીખે 13/9 અમારે જે અમારી શાખા છે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર એને અમારા સર્કલ લેવલથી આદેશ અમારો આવેલો છે કે ધરણાનો કાર્યક્રમ આખા દેશ લેવલે રાખવાનો છે. અમારી માગણીઓ જે અમારા સેક્રેટરી જોશીભાઈએ જે વાત કરી એ મુજબની માગણીઓ છે જે સરકારના ધ્યાન ઉપર લેવા માટે અમે આ ધરણા કાર્યક્રમ ચાલુ રાખ્યો. તેમજ ગુજરાતભરમાં અમારી શાખાઓ 22 ઉપરાંતની છે. દાખલા કે જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, જામનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ, ભુજ, બારડોલી એવી બધી શાખાઓ ઉપર આજની તારીખે ધરણા ઉપર નિવૃત્ત કર્મચારીઓ અમે બેઠા છીએ જે સરકારના ધ્યાન ઉપર અમે લઈ આવવા માગીએ છીએ. બરાબર. અને જે જોશીભાઈ અમારા સેક્રેટરીએ જે માગણીઓ મૂકી છે એ માગણી જ અમારી છે અને શાંત ધરણા અમે શાંત રીતે ધરણા ઉપર બેઠા છીએ. ગણેશ ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરાયું છે. દરેક શેરી મોહલ્લામાં ગણેશજીનું સ્થાપન કરી પૂજન કરી ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના રાજીવનગર સોસાયટીમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સતત 7 દિવસ સુધી ગણપતિ સ્થાપના રાખવામાં આવી છે.
અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે. અહીં હિન્દુ મુસ્લિમ સૌ કોઈ સાથે મળીને ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે સી ડિવિઝન પીઆઈ પાંડોર, સી ડિવિઝન પીએસઆઈ આરપી વણઝારાએ ગણેશ દર્શનનો લાભ લીધો હતો. હું અહીં રાજીવનગરમાં રહું છું. રાજીવનગરમાં યુવક મંડળ ચાલે છે. યુવક મંડળમાં તમામ જ્ઞાતિના યુવા વર્ગના વડીલો છે અમારી સાથે, અને 7 દિવસનું આયોજન છે અમારું અહીંનું. અને પરમ દિવસ છે એટલે કે શુક્રવારે વિસર્જન છે, અને આવતીકાલે મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે. રાજીવનગર, આખું રાજીવનગરને જમણવાર અહીંયા રાખ્યું છે આ રીતનું આયોજન સાથે, અને બધા સાથે મળી કોમી એકતા રૂપે બધા સાથે ભોજન લઈએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે રાજીવનગર યુવા મિત્ર મંડળ દ્વારા અમે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું છે, અને બધા જ હર્ષોલ્લાસથી અહીંયા કોમી એકતાનું પણ અમે ઉદાહરણ સાબિત કરીએ છીએ. અમારા મુખ્ય આયોજકમાં જેમ કે બાબુભાઈ અંસારી છે, સોએબભાઈ મંદરા છે, બાકી અમારા મિત્ર મંડળના સાથીઓ બધા છે. અમે હર વર્ષે આવી જ રીતે બધા એક સાથે મળી અને આયોજન કરીએ છીએ. હવે આના પછી આગામી 15 થી 20 દિવસોમાં નવરાત્રીની પણ શરૂઆત થવાની છે, તો એમાં પણ અમે હરેક હિન્દુ મુસલમાનનું અહીંયા કોઈ ભેદ નથી, અને બધા જ સાથે મળી અને અમે આયોજન કરીએ છીએ. અને દિવાળીમાં પણ અમે બધા સાથે એક ગરબી ચોકે જ આયોજન કરી અને સાથે દિવાળીની પણ ઉજવણી કરીએ છીએ. આ વર્ષે અમે 7 દિવસનું કર્યું છે, અને પરમ દિવસ એટલે કે શુક્રવાર અને 13 તારીખે અમે વિસર્જનનો કાર્યક્રમ રાખ્યો છે. અને આજના અમારા અતિથિ વિશેષમાં સી ડિવિઝન પીઆઈ શ્રી પાંડોર સાહેબ અને પીએસઆઈ શ્રી વણઝારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ્બાવાડી ઝોનલ ઓફિસમાં કચરા ટોપલી માટે મહિલાઓએ જૂટાજૂટી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સૂકા અને ભીના કચરાને અલગ અલગ રાખવા કચરા ટોપલીનું વિતરણ કરાયું છે, જે મિલકત ધારકોએ વર્ષ 2024-25 નો તમામ હાઉસ ટેક્સ ભરી આપ્યો છે. તેમને બે કચરા ટોપલીનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટીમ્બાવાડી ઝોનલ ઓફિસર ટોપલી વિતરણ દરમિયાન કેટલીક મહિલાઓ બેકાબુ બની હતી અને ટોપલીઓને જૂટાજૂટી કરી હતી. દરમિયાનમાં આ સમયે જ કોઈએ આ અંગેનો વિડીયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5000 થી વધુ આસામીઓને ટોપલીનું વિતરણ કરાયું છે, અને હજુ પણ વિતરણની કામગીરી ચાલુ રહેશે. સામાન્ય રીતે જે પણ વ્યક્તિને આંખના નંબર હોય તે વ્યક્તિ અમુક સમય બાદ એવું વિચારે છે કે હું લેઝર ટ્રીટમેન્ટ કરાવી લઉં, જેથી મને ચશ્માના નંબરથી છુટકારો મળી રહે, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. લેઝર ટ્રીટમેન્ટ એ આજના સમયમાં એક ટ્રેન્ડ બની ગયો છે. કોઈ પણ વ્યક્તિ આંખના નંબર ઉતારવા માટે આ લેઝર ટ્રીટમેન્ટનો સહારો લે છે, પરંતુ ખરેખર આ સારવાર કેટલી કારગત નીવડે છે? શું ખરેખર આ ઓપરેશન પછી આંખના નંબર વધતા કે ઘટતા નથી? આંખના નંબર ખરેખર આ ટ્રીટમેન્ટથી દૂર થાય છે ખરા? આ તમામ સવાલનો જવાબ જૂનાગઢ મિરર ન્યૂઝે સિવિલ હોસ્પિટલના આંખના ઓપીડી વિભાગના ઇન્ચાર્જ હેડ ડોક્ટર કિશન મકવાણા પાસેથી મેળવ્યો છે. લેસિક પ્રોસિજરનું ફૂલ ફોર્મ થાય છે લેઝર ઇન સિટુ કેરાટોમિલિયોસિસ. આમાં લેઝરની મદદથી આંખની કીટકીનો વચ્ચેનો ભાગ પતલો કરી અને આંખના નંબર ઓછા કરવામાં આવતા હોય છે. હવે મૂળ વાત કરીએ કે ભાઈ કઈ વ્યક્તિ આ ઓપરેશન કરાવી શકે, તો સૌથી પહેલી વસ્તુ છે કે આ ઓપરેશન કરાવવા માટે ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જરૂરિયાત છે. 18 વર્ષથી નીચેની ઉંમર હોય, અથવા તો વારે વારે આંખના ચશ્માના નંબરમાં ફેરફાર થતો હોય છે, અથવા તો આંખની કીકી પતલી હોય, આંખની કીકીની જાડાઈ ઓછી હોય, તો પણ આ ઓપરેશન નથી કરી શકાતું. મૂળભૂત રીતે આંખની કીકી પૂરતા પ્રમાણમાં જાડી હોવી જરૂરી છે, નહીંતર ઘસારો લાગે છે. હવે આ ઓપરેશન બાદ સામાન્ય જે તકલીફો રહેતી હોય છે, ક્યારેક આંખમાં કોરી રહી જવી, ક્યારેક આંખમાં પાણી પડવું, આંખમાં ચેપ લાગવો, ઘણીવાર આંખના નંબરમાં ફેરફાર થવો. જો ઓપરેશન પહેલાં દર વર્ષે આંખના નંબરમાં ફેરફાર થઈ જતો હોય, અથવા તો આંખના નંબર સ્થિર ન રહેતા હોય, તો આંખના નંબર સ્થિર રહેવા જરૂરી છે. જો આંખના નંબર સ્થિર નહીં હોય, કોન્સ્ટન્ટ નહીં હોય, તો ઓપરેશન પછી પણ નંબરમાં વધારો ઘટાડો થઈ શકે છે. બરાબર છે. હવે આ ઓપરેશન લેઝરની મદદથી કરવામાં આવે છે. લેઝરની મદદથી આંખની કીકીનો વચ્ચેનો ભાગ છે એના ઉપર કરવામાં આવતો હોય છે, અને આ ઓપરેશન મોટા ભાગે દૂરના નંબર હોય છે જે
એને ઘટાડવા માટે કરવામાં આવતા હોય છે. ઓકે, ધન્યવાદ. ઓકે, હવે ધ્યાન રાખવાવાળી વસ્તુઓમાં જો આમાં આંખની કીકીને ભાગ ઘસવામાં આવે છે તો પહેલી વસ્તુ કે આંખની કીકી ઉપર વજન ન આવવો જોઈએ, આંખ ચોડવાની ન હોય, આંખ ઉપર પ્રેશર ન આવવું જોઈએ, વજન ઉપાડવાનો, પ્રેશર કરવાનું, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. બીજી વસ્તુ કે ઓપરેશન પછી શરૂઆતના સમયમાં આંખ ઉપર ખરાબ ચેપ લાગે એવું પાણી ન અડે એ ધ્યાન રાખવાનું હોય છે, નહીંતર આંખની વચ્ચેના ભાગમાં ચેપ લાગી શકે એમ છે. હવે વાત રહી જે બાટલી કાચવાળા બાળકો હોય છે, મોટા ભાગે જે બાટલી કાચ હોય છે જેના નંબર -8, -10થી વધારે હોય છે, એવા બાળકોમાં લેઝર છે એ પ્રાઇમરી સારવાર નથી. લેઝર કરતાં ICL કરીને જે પ્રોસિજર આવે છે, ઇમ્પ્લાન્ટેબલ કોલાઇમર લેન્સ, એ વધારે સક્સેસફુલ હોય છે. પણ અગેન આ ઓપરેશન કરવા માટે બાળકની ઉંમર પુખ્ત હોવી જોઈએ અને નંબર સ્થિર હોવા જોઈએ છીએ. જે નંબર -8, -10થી વધારે હોય છે એમને લેઝર કરતાં એના સિવાયના જે ઓપ્શન છે એ વધારે સલાહ સૂચન કરવા જેવા હોય છે. હા, મોટા ભાગે નંબર નીકળી જતા હોય છે, પણ અગેન જો તમારે દર વર્ષે નંબરમાં 2 નંબરનો વધારો થતો હોય છે તો ઓપરેશન પછી પણ 2 નંબરનો વધારો થશે, કારણ કે નંબર સ્થિર હોવા, નંબર કોન્સ્ટન્ટ હોવા એ પ્રાઇમરી વસ્તુ છે. જો દર વર્ષે નંબરમાં 2નો વધારો થતો હશે તો ઓપરેશન પછી પણ નંબરમાં 2નો વધારો થશે. જૂનાગઢમાં દાતાર પર્વત નીચે આવેલ વિલિંગન ડેમ પર જવાનો રસ્તો સત્વરે રિપેર કરવા માંગ ઉઠી છે. ગુરુવારની કોમી એકતા પ્રતીક સમાન ઉપલા દાતારની જગ્યા ખાતે ઉર્ષ શરૂ થયું છે, જેને લઈને હજારોની સંખ્યામાં લોકોનું આગમન થશે. તો બીજી તરફ ઉપલા દાતાર જવા અને વિલિંગન ડેમ જવા માટેનો સીસી રોડ બિસ્માર હાલતમાં છે, જેના પર લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. આ રસ્તા પરથી વાહન મારફતે જઈ શકાય તેમ નથી. આમ છતાં પણ બાઇક લઈને જવામાં આવે તો અકસ્માતનો ભોગ બનવું પડે તેમ છે, જેથી વહેલી તકે વિલિંગન ડેમ પર જવાનો સીસી રોડ રિપેર કરવામાં આવે તેવી માંગણી કામદાર નેતા બટુક મકવાણાએ કરી છે. જૂનાગઢની અંદર એક વિલિંગન ડેમ જે એક ફરવા લાયક અને અત્યારે ચોમાસાની સિઝન તેમજ તારીખ 13થી ઉપલા દાતારનું વૃક્ષ ચાલુ થાય છે, ત્યારે અનેક લોકો ત્યાં આવે એમ છે અને ડેમથી ઉપર ડેમ જવા માટે તેમજ દાતાર માથે જવા માટેનો જે સિમેન્ટનો રોડ છે એ હાવ તૂટી ગયો. અવારનવાર સ્કૂટરના ત્યાં અકસ્માતો થાય છે, ઘણાને લાગી જાય છે. તો અત્યારે નગરપાલિકાની અંદર કમિશનર સાહેબ છે અને લોક ચર્ચા એવી છે કે કમિશનર સાહેબ છે એ બહુ સારા માણસ છે, એમ કે સારા કામ કરે છે, તો તાત્કાલિક આ રોડને રિપેર કરી દે એવી અમારી માંગ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગગ્રસ્ત બાળકીની સફળ સારવાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાના બાળકોમાં ગંભીર અને જ્વલન દેખાતી એવી એક કાવાસાકી નામની બીમારીના કેસ ભારતમાં વર્ષ દરમિયાન માંડ 4 થી 5 જોવા મળતા હોય છે. આ બીમારી કાવાસાકીનો કેસ સુરતમાં જોવા મળ્યો છે, અને તે પણ સૌરાષ્ટ્રમાં 2015 પછી, અને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આવો કેસ આવતા તબીબ સ્ટાફે તેની ગંભીરતાથી નોંધ લઈને 16 જ દિવસ સુધીમાં સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરી રજા આપી દીધી છે. તાલાલાના વતની એવા વિજયભાઈ વાઢેરની 6 વર્ષની દીકરી પ્રિશાને શરૂઆતમાં સખત તાવ, સાથળમાં સોજા ચડી જવા, મોઢું લાલ થઈ જવું જેવા લક્ષણો જણાતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી અને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ ખાતે રિફર કરવામાં આવી હતી. ગત તારીખ 27 ઓગસ્ટે રિફર કરવામાં આવી હતી. શરૂઆતમાં બાળકીની સ્થિતિ જોઈને તબીબી સ્ટાફે બાળકીને આઈસીયુમાં દાખલ કરી હતી. બાળકીનો ઇકોનો રિપોર્ટ કરવામાં આવતા તેમાં બાળકીને ગંભીર પ્રકારની ગણાતી એવી કાવાસાકી નામની બીમારી હોવાનું નિદાન થયું છે. આ ગંભીર બીમારીની સારવાર શરૂ કરવામાં આવી, જેમાં 17,000ની કિંમતનું એક એવા 5 ઇન્જેક્શનનો 5 દિવસ કોર્સ કરવામાં આવ્યો હતો, જેનાથી બાળકીને ઘણી રાહત મળી હતી. બાદમાં 16 દિવસ સુધી બાળકીને સારી એવી રિકવરી આવી હતી. અંતમાં બાળકીને પગમાં જ્યાં સોજો હતો ત્યાં રસી થતા તેનું તબીબોએ સફળ ઓપરેશન કરીને બાળકીને સ્વસ્થ કરી દીધી હતી. કાવાસાકી ડિસીઝ કે જે રક્તવાહિનીઓનો રોગ છે, ખૂબ જ જવલ્લે જોવા મળતો પરંતુ ગંભીર બીમારી છે. રક્તવાહિનીઓમાં સોજો આવે છે અને ત્યારબાદ તેના લીધે હૃદય, ફેફસા, લીવર અને કિડની ઉપર પણ એની અસર થાય છે. સિવિલ હોસ્પિટલના કિસ્સામાં તાલાલાની 6 વર્ષની દીકરીને અત્રે લાવવામાં આવેલ હતી, ત્યારે તેને ખૂબ જ તાવ હતો, સાથળ પર સોજા આવેલ હતા, હોઠ લાલ થઈ ગયેલ હતા અને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાત ડૉક્ટરે
ખૂબ જ સમયસૂચકતા વાપરી તથા તેઓના બહોળા અનુભવને આધારે આ ભાગ્યે જોવા મળતી બીમારીનું નિદાન કરેલ હતું. આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ખૂબ જ ગંભીર છે અને એની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ છે. એમાં સારવારમાં બજારમાં 30,000 થી 35,000 રૂપિયામાં મળતું એવા કુલ 5 ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીને વિના મૂલ્યે આપવામાં આવેલ હતા અને અત્રેની પીડિયાટ્રિક્સ વિભાગની ટીમ દ્વારા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં 16 દિવસ સુધી દીકરીને સઘન સારવાર આપવામાં આવેલ હતી અને ત્યારબાદ સદનસીબે ગઈકાલે તે દીકરીને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. આ જે કાવાસાકી રોગનું જે છે આયુ છે એ ઘણા વર્ષ પછી અહીંયા જોવા મળ્યું છે. GMERS સિવિલમાં મારા જે બીજા કલીગ્સ છે એમના સાથે પણ ડિસ્કશન કર્યું તો અહીંયા એ પહેલી વખત એનું ડાયગ્નોસિસ અને નિદાન થવામાં આવ્યું છે. આ રોગ બહુ રેર રોગ છે અને કોઈ ચેપી રોગ નથી કે કોઈ ચેપથી એકથી બીજાને થઈ જાય. એના અમુક જેનેટિક માર્કર્સ હોય કે અમુક લોકો સ્પેસિફિક એમાં એ લોકોને જ થાય, એટલે એના જેનેટિક માર્કર્સ હોય એ પ્રમાણે અમુક લોકોમાં એ લોકો પ્રોન હોય આ બીમારી થવા માટે. એટલે એ બાળક જ્યારે અમારી પાસે આવ્યું હતું એ બાળક બીજા કારણથી આવ્યું હતું, જેને પગમાં સોજો હતો અને હાઈ ગ્રેડ ફીવર હતો અને અમે સેલ્યુલાઇટિસની ટ્રીટમેન્ટ માટે એડમિટ કર્યો હતો. પણ પછી જોવામાં આવ્યું કે એને બીજા ઘણા કાવાસાકી ડિસીઝના લક્ષણો હતા. તાવનું 5 દિવસ પછી અમારા પાસે છોકરી આવી હતી અને હાઈ ગ્રેડ ફીવર 103, 104નું ફીવર હતું. એના સાથે એનું આખું મોઢું લાલ થઈ ગયું હતું, જે સ્ટ્રોબેરી ટંગ આપણે કહીએ કાવાસાકીમાં, જે ડાયગ્નોસ્ટિક હોય ક્લિનિકલી, એટલે એ એને હતું. આંખો એની લાલ હતી, હાથ પગમાં સોજા હતા, હાથ પગની ચામડીઓ નીકળવા માંડી હતી, એને રેશ હતી, હાથ પગમાં લાલસરી કે રેશ હતી અને સર્વાઇકલ લિમ્ફેડિનોપેથી એટલે લિમ્ફની ગાંઠો પણ એની વધી ગઈ હતી. એટલે આ બધા ક્રાઇટેરિયામાં ફિટ થતી હતી અને તરત 27 તારીખે દાખલ થઈ. અમારે લેબ ઇન્વેસ્ટિગેશન 2 દિવસમાં અમે લેબ ઇન્વેસ્ટિગેશન કરાયું, જેમાં અમારું ક્લિનિકલ અને લેબ ઇન્વેસ્ટિગેશનમાં ક્રાઇટેરિયામાં ફિટ થતી હતી. એને ઇકો કરાયો. ઇકોમાં જોવા આવ્યો કે એને હૃદયની નસો ઉપર સોજો ચાલુ થઈ ગયો છે. એટલે તરત ને તરત અમે બાળકી જ્યારે આવી ત્યારે 10 દિવસની અંદર એને IVIG આપવામાં આવી ગયું છે. IVIG કાવાસાકી ડિસીઝમાં IVIG જ એનું ટ્રીટમેન્ટ છે, બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે IVIGના 5 બોટલ આપ્યા અને હૃદયની જે અસર થઈ ગઈ હતી એ ઓછી કરવા માટે એને બીજે હૃદયની દવાઓ અમુક ચાલુ કરી હતી, જે હજી લાંબા સમય સુધી ચાલશે અને ફોલોઅપમાં એને જોતા રહેવું પડશે. આ બાળકીને પછી કાવાસાકી માટે તો સારું થઈ ગયું હતું. એને 3 દિવસની અંદર એને સોજા ઉતરી ગયું હતું, એનું તાવ જતું રહ્યું હતું, પણ એને જે સેલ્યુલાઇટિસની અસર હતી એમાં હવે પરુ ફોર્મેશન થઈ ગયું હતું. એ પરુ ચેકો મૂકીને માઇનર ઓપરેશન કરીને એ પરુ કાઢવામાં આવ્યું હતું અને ટોટલ 16 દિવસ એને ઇન્જેક્શનથી એન્ટીબાયોટિક આપવામાં આવી છે અને રજા કરી ત્યારે એને ઓરલ એન્ટીબાયોટિક ઉપર ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. અને આ રોગમાં અમારે લોંગ ટર્મમાં હૃદય ઉપર અસર આવે જે આવી ગઈ હોય એ જોવા માટે અમારે ફોલોઅપમાં એને જોવું પડશે, એને રેગ્યુલર વિઝિટ લેવી પડશે કાર્ડિયોલોજિસ્ટ પાસે પણ અને અમારા પાસે પણ. કાવાસાકી ડિસીઝ એ પોતાની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વ્યવસ્થિત કામ નહીં કરે, જે રોગ અમુક ટાઈમ હોય, અમુક બીમારી એવું હોય કે જેમ કે પોસ્ટ કોવિડ પણ કાવાસાકી ડિસીઝ ઘણું જોવા માંડ્યું હતું, બરાબર. પણ અત્યારે એ મેઇન તો બાળકોનો જ ડિસીઝ છે, પણ અમુક ટાઈમ અમુક લોકોને જે મોટા થઈ જાય એ લોકોને પણ જોવા પોસ્ટ કોવિડ મળ્યું હતું, પણ એના ઇન્સિડન્સ એટલા વધારે નથી. એમાં એવું જ હોય કે રોગ પ્રતિકારક શક્તિ પોતાની વ્યવસ્થિત કામ નહીં કરે, પોતાના શરીરને જ્યારે અટેક કરવાનું ચાલુ કરે ત્યારે નસો ઉપર સોજો આવે અને એને કાવાસાકી ડિસીઝ કહીએ આપણે. જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે જય સિયારામ ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. સાથે જ ગેસ વગર વાનગી બનાવી શકાય તેવી સ્પર્ધા પણ આયોજિત કરાઈ હતી, જેમાં 25થી વધારે બહેનોએ ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સિયારામ ગ્રુપના પ્રમુખ પૂજાબેન કોટેચા, ભાવનાબેન કોટેચા, રૂપલબેન સાંગાણીએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સિયારામ ગ્રુપ અમે લોકો બધા મળીને ચલાવીએ છીએ અને બધા ખૂબ રીતે સારી રીતે એન્જોય કરીએ છીએ. ગેમ પણ એટલી સરસ રીતે રમીએ અને અનેક નવી કોમ્પિટિશન પણ અમે રાખીએ છીએ. સારા ગિફ્ટ આપીએ છીએ. 1 થી 3 વિનર જાહેર કરીએ છીએ એમાં અને સરસ ટેસ્ટફુલ પણ નાસ્તો પણ કરાવીએ છીએ. અને આજનો અમારો વિષય છે કે વેસ્ટમાંથી બેસ્ટ.
જોકે અટાણે એટલું બધું ગંદકી એટલે એટલું બધું બહુ બધું વધી ગયું છે કે પ્લાસ્ટિકનો કોઈ યુઝ થતો નથી. અને જે આપણે કોલ્ડ ડ્રિંક્સ છે, પાણી છે, તે બધું આપણે આ કોલ્ડ ડ્રિંક્સને બધું બોટલમાં જ આવે છે, તો એ લોકો બધા ફેંકી દેતા હોય છે. તો અમને લોકોને એવો વિચાર આવેલો છે કે એમાંથી કંઈક નવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ આપણે. એટલા માટે અમારા જે લોકો પાર્ટિસિપેટ લોકોએ બહુ જાજી એન્ટ્રી છે અને બધાએ બહુ સરસ રીતે પાઠ લીધો છે અને એમાંથી ખૂબ સરસ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. અને બીજી થીમ અમારી હતી કે નોન ફાયર, એટલે કે કોઈ પણ ગેસ વગરનું કે અમે એનામાંથી સ્વીટ છે, નાસ્તો કે કાંઈ પણ અમે નમકીન કે કાંઈ પણ અમે બનાવીએ એ રીતની અમારા બધા બહેનોએ સરસ રીતે ઉત્સાહિત રીતે ભાગ લીધેલો છે. એમાં ઘણી બધી આઈટમ જાહેર કરી છે કે જે આપણે ગેસ વગર કે કોઈ પણ અગ્નિ વગર પણ આપણે ઓવન વગર પણ આપણે સારી રીતે બનાવી શકીએ અને છોકરાઓ પણ સારી રીતે એને માણી શકે અને કોઈ પણ જાતનું આપણને ફાયર થવાનો કાંઈ બીક લાગતી નથી, કે જે આ છોકરા માટે ખાસ ઉપયોગી છે. જય સિયારામ. તરણેતરના મેળામાં પશુઓની સ્પર્ધામાં ધંધુસર ગામનો એક પાડો પ્રથમ આવ્યો હતો. વંથલી તાલુકાના ધંધુસર ગામના વતની પરબભાઈ પાસે હાલમાં પશુધનનો વ્યવસાય છે. પરબતભાઈ દિવરાણિયા પાસે હાલમાં જે પાડો છે તે તરણેતરના મેળામાં પશુઓની સ્પર્ધામાં પ્રથમ આવેલ છે. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે પશુઓ આવ્યા હતા તેમાંથી ધંધુસર ગામનો પાડો પ્રથમ આવ્યો હતો, જેમાં પરબતભાઈને 51,000નું ઇનામ પણ મળેલ છે. તેઓએ જણાવ્યું હતું કે 2 વર્ષના પાડાની જ્યારે ખરીદી કરવામાં આવી હતી ત્યારે આ પાડાને થોડી સારવારની જરૂરિયાત હતી. પછી જેમ જેમ તે નિભાવ કરતા ગયા તેમ તેમ તે ખૂબ સારો થતો ગયો. અત્યાર સુધીમાં ગામમાં 500 જેટલા બચ્ચાઓને જન્મ આપી ચૂક્યો છે. જાફરાબાદી નસલના આ પાડો અત્યારે હાલમાં ઘણા લોકો માંગી ચૂક્યા છે. હાલમાં પાડાની ઉંમર 5.5 વર્ષની છે, જેને પેઢી દર પેઢી પશુધનનો વ્યવસાય કરતા પરબતભાઈએ સાચવેલો છે. દીવરાણીયા પરબતભાઈ માલદેભાઈ નામ છે મારું. ધંધુસરનો વતની હું છે. તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. એ પાડો મેં પંચારા ગામથી લીધો હતો. પછી 60,000નો ખરીદ્યો હતો સાહેબ. અહીં આવીને એને ઉજેર કર્યો, મોટો કર્યો. એના સારું નીણ પૂરો બધો આતે વર્ષ દે અમે છે ને 1 થી 2 લાખની નીણ લઈએ એના સારું, બધા પછું સારું ને પછું અમે રાખીએ સાહેબ. ને પછું ઉપર અમારું જીવન છે. આ ધંધો રાખવું પછુંનું છે. પછી અટાણ સુધીમાં એ સાહેબ 5 વર્ષનો અહીં 3 વર્ષ ત્યાં આવ્યો એને અહીં. એનું સાહેબ જો ખોળ દઈએ, એને તેલ દઈએ, કાયમે ખોળ ને તેલ એને દેવાનું સાહેબ. તેલ 2 સિયાદ દે ખોળ કાયમે એને દેવાનો. 4-5-8-10 દી 1 ગોળ ખવડાવી દે ખોળની એને. તો ગરમીમાં ઢોરાવે તો સાહેબ લઈ આવે માણા, તો અમે છોડીએ એને. તરણેતરના મેળામાં હું સાહેબ 2016માં ભરી ગયો હતો. હમણાં શું હતું ત્યાં સાહેબ આના બધા પશુપાલન ભેગું થાય. કચ્છી ભીહું આવે, કાંકરેજ ગાયું આવે, આ જાફરાબાદી ભેંસું આવે, જાફરાબાદી પાડા આવે, હાંડ આવે, જાફરાબાદી ગીર ગાયું આવે. એમાં બધામાં અમારો સાહેબ પાડામાં 1લો નંબર આવ્યો. ધંધુસરના પાડાનો 1લો નંબર આવ્યો એનો તરણેતરના મેળામાં. બરાબર. કેટલું ઇનામ મળ્યું? મને સાહેબ એને ઇનામ 51,000 રૂપિયા મને આપ્યું ને એને આ પાડાનો ખર્ચો આપ્યો ને એને આ ભાડું આપ્યું મને. એટલે બધું થઈને 60-62,000 રૂપિયા મને એને આપ્યો સાહેબ. કારણ કે આપણું નામ એ ખમરી લે ને એ થાય કે પાડાનું ઇનામ આવ્યું ધંધુસરમાં. ને અમારા પશુપાલનનું સાહેબ ગામ છે. આથી અમારે સમજી લીધું 10 થી 12,000 વસ્તી છે ધંધુસરમાં. તો અમારે પશુપાલન નહીં હોય ને તો 6 થી 7,000 પશુપાલન છે અમારા ગામમાં. કાચા કામના કેદીએ જેલ સહાયકનું ગળું પકડી મારામારી કરતા દોડધામ મચી ગઈ હતી. જૂનાગઢ જેલ સહાયક અવકાશ એમ ગામેથી ગુરુવારે સવારે ફરજ પર હતા. તે દરમિયાન સર્કલ નંબર 1માં બંધ દુષ્કર્મનો આરોપી સાગર ઉર્ફ ચોટી નવઘણ મુંદવા મનસ્વી રીતે સર્કલ નંબર 2માં જવા નીકળ્યો હતો. આથી જેલ સહાયક અવકાશ ગામિતે તેમને રોકતા આરોપી ઉશ્કેરાઈ જઈને તેને લાફો ઝીકી દીધો હતો અને કાટલો પકડીને ગળું દબાવીને મારવાની કોશિશ પણ કરવા લાગ્યો હતો. તે દરમિયાન અન્ય જેલ કર્મીઓ દોડી આવી અને બળ પ્રયોગો કરીને જેલ સહાયકને છોડાવ્યા હતા. આ ઘટનાથી જેલમાં દોડધામ મચી ગઈ હતી. અવકાશ ગામિતને ઈજા થતા જેલ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેને અધિક્ષક એચ.ઓ. વાળાએ જણાવ્યું હતું કે આરોપી સાગર ઉર્ફ ચોટી નવઘણ મુંદવા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં કેશોદ કોર્ટના હુકમથી જૂનાગઢ જેલમાં કેદી છે. આ ઘટના અંગે ડિવિઝન પોલીસે જેલ સહાયકની ફરિયાદ લઈને આરોપી સાગર ઉર્ફ ચોટી વિરુદ્ધ જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી વધુ તપાસ પીએસઆઈ જી.આર. વાઝા ચલાવી રહ્યા છે. મારું નામ એચ.ઓ. વાળા ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ. આજ રોજ સવારના આશરે 11:30ની આજુબાજુ જેલ સહાયક શ્રી અવકાશભાઈ ગામિત સર્કલ નંબર 2માં પોતાની ફરજ પર હતા. ત્યારે કાચા આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા સર્કલ નંબર 1માં બંધ થતા હોય એ સર્કલ 2માં જવા માટેનો પ્રયાસ કરતા જેલ સહાયક અવકાશભાઈ ગામિતે એને પૂછપરછ કરીને રોકતા ઉશ્કેરાઈ જઈ અને અવકાશભાઈ ગામિત ઉપર આ સાગર નવઘણભાઈ મુંધવાનાઓએ ટીકાપાટું કરી ગાળાગાળી કરી અને ગળું દબાવી અને જમીન પર પછાડી દીધેલા. ત્યારે આજુબાજુના બીજા સર્કલમાં ફરજ પરના સ્ટાફે એને ખૂબ જ પ્રયત્નો કરી અને ગળું છોડાવી અને અલગ પાડ્યા. જેલ સહાયક અવકાશભાઈ ગામિત હાલ સિવિલ હોસ્પિટલમાં છે. ત્યાંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની ફરિયાદની કાર્યવાહી ચાલુ. આરોપી કેશોદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે છે, 376 પોસ્કોના કામે છે અને જેલમાં 11/8/2023ના દાખલ થયેલ છે એડી સેશન કોર્ટ કેશોદના હુકમથી. ધોરાજીમાં ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળતા લોકો ભયભીત થઈ ગયા હતા. ફરેણી રોડ ઉપર ખાડા વિસ્તારના તળાવમાં એક સાથે 2 મગરો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં 40 જેટલા રહેણાંક મકાનો આવેલા છે અને મગરોને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મગર વરસાદી પાણીમાં તણાઈ આવી હોવાનું જણાયું હતું, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ધોરાજી ફોરેસ્ટ વિભાગના કાફલાએ સ્થળ ઉપર પહોંચીને મગર પકડવા કામગીરી હાથ ધરી હતી. ખાડા વિસ્તાર આવેલો છે, એમાં મગર આવેલી છે. ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈ ગયા તો કોઈ કાંઈ નિકાલ નથી આવતો. કેટલા સમય થયા છે? રહેણાંક કરી લીધેલું છે. ખાસ કરીને કેટલા સમયથી છે? 4-5 દિવસથી સમયથી છે. છોકરાઓને નાવા ધોવાની બૈરાને કપડાં ધોવાની તકલીફ બહુ મોટી પડે છે. કેટલી મગર હશે? અંદાજે 4 છે. ખાડા વિસ્તારમાં રહીએ છીએ, ફરણી રોડ. અહીંયા ગાડી અમારા નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી ફોરેસ્ટ ખાતાવાળા, બરોબર ને આવીને વયા જાય છે. ખાસ કરીને તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના છોકરાઓના છોકરા છે અહીંયા ગાડી ને અમારા જનાવરે છે, 2 પાડ્યું છે. ભગવાન અને ભક્તની શ્રદ્ધા વિશે અસંખ્ય વખત સાંભળ્યું હશે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા સાથે ભક્તો ભાવથી ભક્તિ કરતા હોય છે. માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આવેલ ફુલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે. ફુલરામા ગામના ગોવિંદભાઈ સીડીભાઈ કિદરખેડિયા જે ફુલેશ્વર મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે, તેમણે સંકલ્પ કર્યો છે કે મારે જૂનાગઢના દામોદર કુંડથી ફુલેશ્વર મહાદેવ મંદિર ફુલરામા ઘેડ સુધી પદયાત્રા કરી ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરવો છે. આ સંકલ્પ વિશે એમના કુટુંબીજનો અને મિત્રોને જાણ કરી તો તેમણે પણ તેમના સંકલ્પને વધાવી તેમની સાથે પદયાત્રામાં જોડાવા સહમતિ દર્શાવી હતી. પદયાત્રીઓ સાથે દામોદર કુંડથી જલ ભરીને પગપાળા જૂનાગઢથી 65 કિલોમીટર દૂર ફુલરામા ગામે ફુલેશ્વર મહાદેવના મંદિરે પહોંચીને ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરી ગોવિંદભાઈએ સંકલ્પ પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.